દ્વારકાના ખંભાળિયાના બે ગામમાં મંદિરમાં દાનપેટીની ચોરીનો બનાવ સામે આવ્યો છે અને આખો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। જુંગીવાડા વાછરાભાર મંદિરમાંથી દાનપેટીની ચોરીનો બનાવ બન્યો હતો અને મંદિરમાં ચણ માટે રાખેલી દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી ફરાર થઈ ગયો તો ભાળ ન પડે તે માટે તસ્કરે શરીર પર ચાદર ઓઢી હતી અને હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તસ્કરની શોધખોળ હાથ ધરી છે। લીંબાયત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। મહામહેનતે મહિલાએ ભેગા કરેલા રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી। મહિલાએ ઘર માટે 1 લાખ જેટલી રકમ ભેગી કરી હતી જે રિક્ષામાં ભૂલી ગઈ હતી। પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક 100 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી હતી। આખરે લીંબાયત પોલીસે પૈસા શોધી પરત કર્યા અને મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો। जीत की तो उसने कबूल किया। आज लिंबायत पुलिस की मैं बहुत बहुत आभारी हूँ और ज्यादा से ज्यादा हेल्प करने वाले मेरे साथी डिस्टाफ पुलिस और उसके बाद तिंजल बेन इनकी बहुत बहुत आभारी हूँ मैं। एफआरसी अमदावाद ઝોનની 2 સ્કૂલોને નોટિસ ફટકારી છે। ઉદ્ગમ અને સત્વ વિકાસ સ્કૂલને એફઆરસી નોટિસ ફટકારી છે। એફઆરસીની મંજૂરી વગર બેફામ ફી ઉઘરાવતી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। પ્રાઇમરી સ્કૂલ સાથે પ્રી પ્રાઇમરી સ્કૂલ ચલાવતી શાળાઓ માટે નિયમો અને પ્રી પ્રાઇમરી સ્કૂલની પણ ફી એફઆરસીમાં મંજૂર કરાવવી ફરજિયાત છે તો બેદરકારી બદલ શાળાઓ પાસેથી એફઆરસીએ ખુલાસો માંગ્યો છે। અન્ય શાળાઓની પણ વિગત રજૂ કરવા ડીઈઓ અને ડીપીઓને એફઆરસીનો આદેશ આપવામાં આવ્યો છે। જ્યાં આગળ એફઆરસીની ફી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં મંજૂર કરાવેલી નથી, 1 થી 8 ચાલતું હોય અને પ્રે ગ્રુપ પ્રી સ્કૂલ ચાલતું હોય તો એની મંજૂર ન કરાવેલી હોય એવી શાળાઓની માહિતી અમારે એકત્રિત કરવાની છે અને એ અમારે એફઆરસીમાં પણ આ બાબતે રિપોર્ટ કરવાનો છે। અમદાવાદમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના એસજી હાઈવે પર 6 લેનનું કામ ચાલી રહ્યું છે જેને કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈ એએમસી એસજી હાઈવે પર જુદી જુદી જગ્યાએ 5 જેટલા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે અને આ ફૂટ ઓવરબ્રિજ પીપીપી ધોરણે બનાવવામાં આવશે। એસજી હાઈવે પર આવેલ નિરમા યુનિવર્સિટી, રાજપથ ક્લબ, કર્ણાવતી ક્લબ સહિતની જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેને કારણે શહેરીજનો સહેલાઈથી રોડ ક્રોસ કરી શકશે। તો અમદાવાદમાં અગાઉ 2 જગ્યાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે જેમાં શાહીબાગ સ્વામિનારાયણ મંદિર પાસે તેમજ એરપોર્ટ કેમ્પ હનુમાન પાસે આ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે। જ્યાં આગળ એસજીવીપી છારોડીથી સામેની બાજુ નિરમા તરફ જવા માટે ફૂટ ઓવરબ્રિજ હોય, તદુપરાંત રાજપથ ક્લબ પાસે ફૂટ ઓવરબ્રિજ હોય, કર્ણાવતી ક્લબ પાસે હોય, આમ લગભગ 5 જગ્યા ફૂટ ઓવરબ્રિજ બનાવવાથી આપણે વાત કરીએ કે લોકોને નીચેના ટ્રાફિકની ચિંતા રહેશે નહીં અને પરિણામે સિનિયર સિટીઝનો લિફ્ટ દ્વારા અથવા તો એસ્ક્યુલેટર દ્વારા આ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરી સામેની સાઈડે જઈ શકશે। વાતાવરણમાં આવતા બદલાવના કારણે ખેડૂતોને આજના સમયે ઘણી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આ વર્ષે કેરીનો પાક લેતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ત્યારે વલસાડના ખેડૂતોએ એક અનોખો પ્રયોગ હાથ ધર્યો। ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતો હર્ષલભાઈ ગાલાએ થાઈલેન્ડના લાલ જાંબુની ખેતીનો પ્રયોગ કર્યો અને સફળતા મેળવી છે। તેઓએ 300 જેટલા લાલ જાંબુના રોપાઓની કલમ લગાવી હતી અને લાલ જાંબુની ખેતી શરૂ કરી છે। તો હર્ષલભાઈ કેરીના પાક સાથે થાઈલેન્ડના લાલ જાંબુની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। તેમની સફળ ખેતી જોઈ અન્ય ખેડૂતો આવી ખેતી કરવા પ્રેરાઈ રહ્યા છે। અમે ખેડૂતો થાઈલેન્ડ એગ્રીકલ્ચર ટૂરમાં ગયા હતા અને એ ટૂરમાં જતાં અમે આનો ક્રોપ જોયો અને ત્યાં ખાઈ જોયા તો આપણા દેશી જાંબુ કરતાં ઘણા ફરક હતા। ખાવામાં બહુ મજા આવી અને અહીંયા આવીને લકીલી એના રોપા અમને મળી ગયા। તો શરૂઆતમાં 5 રોપા નાખ્યા અને લોકોને ખવડાવી જોયા, ઘણી સારી ડિમાન્ડ આવી તો પછી અમે કલમ કરીને 1 એકરના પ્લાન્ટેશન કર્યું છે। એકરમાં 300 રોપા લગાડ્યા છે। હમણાં જે કેરીનું જે નુકસાન જાય છે એના માટે આ જાંબુનું આપણે ખેતી કરીએ તો આપણને નુકસાનથી બચી શકીએ। નસવાડીના લોકોએ હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ કર્યો। અમારા વિસ્તારનું સર્વે બંધ કરો।
વિરોધના દ્રશ્યો છોટાઉદેપુરના નસવાડી તાલુકાના વાડિયાના છે. અહીં હાઇડ્રો પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા સર્વે કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ અંગેની વાડિયા ગામના લોકોને જાણ થતાં 10 ગામના લોકોએ સર્વે માટે આવેલા અધિકારીઓને ઘેરી લીધા. લોકો એકત્ર થઈને વિરોધ કર્યો. અમને હાઇડ્રો પ્રોજેક્ટ નથી જોઈતો સહિતના નારા લગાવ્યા. કામગીરી અટકાવતા સર્વે માટે આવેલા અધિકારી અને પોલીસ સાથે ઘર્ષણ થયું. મહત્વનું છે કે વાડિયા સહિત 10 ગામોમાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે જમીનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. 4000 કરોડના ખર્ચે આદિવાસી વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નાખવામાં આવનાર છે. નર્મદાના પાણી દ્વારા વીજળીનું ઉત્પાદન માટેનો હાઇડ્રો પ્રોજેક્ટ છે, જેના સર્વેની કામગીરીને અટકાવવા માટે 10 ગામના લોકોએ ભેગા થયા. પ્રોજેક્ટ બનતા આદિવાસી વિસ્તારની જમીનને જવાની શંકા છે. અહીંના આદિવાસીઓ જમીનો પર ખેતી કરીને ગુજરાન કરી રહ્યા છે. રોજીરોટી માટે અન્ય કોઈ સ્ત્રોત નથી, એટલે જમીન બચાવવા જંગે ચડ્યા.